અને સમાચારમાં આગળ વાત કરીશું આદ્યશક્તિની આરાધના વિશે। તો નવરાત્રિમાં ખેલૈયાઓ મન મૂકીને રમી શકશે ગરબા। જ્યાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે આ નવરાત્રિ વિશેષ છે, મોડી રાત સુધી ખેલૈયાઓ ગરબા રમી શકે તેવી વ્યવસ્થા છે। ખાણીપીણીની લારી ધારકોને પણ રોજગારી મળશે અને ગુજરાતના ખેલૈયાઓ ગરબા હકથી રમશે તેવું પણ હર્ષ સંઘવીએ નિવેદનમાં કહ્યું। સાથે જ સ્વદેશી અપનાવવાના નારા સાથે નવરાત્રિ થવાની છે અને રાજ્યની સંસ્કૃતિમાં અંબાની આરાધના કરવામાં આવશે। તો સાથે ભક્તિને ખલેલ પહોંચે તેવા ગીતો વાગશે તો તે નહીં ચલાવી લેવાય તેવું પણ તેમણે સૂચક એક નિવેદન આપ્યું છે અને સાથે કહ્યું કે બહેનોને કોઈ તકલીફ પણ પડે તો 112 પર કોલ કરજો। ગેરવ્યાજબી લોકો ફાયદો ના લઈ જાય તેવી વ્યવસ્થા કરી છે। मां अंबानी भक्ति, ऑपरेशन सिंदूरनी शक्ति, आत्मनिर्भर बनिए नस नसथी, मोड़ी रात सुधी खेलैयाओ गरबा रमसे पूरा हक थी। मोड़ी रात सुधी गरबा रमी सके ते माटे संपूर्णपणे व्यवस्थाओ करवा माटे गुजरात पोलीसना सौ जिल्ला वडाओ और शहरना वडाओ ने सूचना आपवामां आवी छे। सौ नाना नाना वेपारीओ जे शहरों में जिल्लाओं में रात दिवस मेहनत करीने व्यक्तिओ नानी मोटी वस्तुओ बनावता होय छे, क्या पछी खानीपीनीना स्टॉल चलावता होय छे। आ हजारों लाखों परिवारों माटे नवरात्रि ज दिवाली बनी जाए तेवी व्यवस्थाओं करवा माटे भी गुजरात पुलिस ने सूचना आपवामां आवी छे। लाखों लोको मां अंबानी भक्ति में आवता होय छे त्यारे कोई भी प्रकारनी भक्ति ने खलेल पहुंचे ते प्रकारना घटना के ए प्रकारना गीतो ए चलावी लेवामां आवशे नहीं। आ आपणी संस्कृति छे અને આ સંસ્કૃતિ આપણે સૌએ જાળવી રાખવી એ આપણી જવાબદારી છે। પરંતુ મારી બધી જ બહેન દીકરીઓને ખાસ કરીને વિનંતી છે કે તમારી બધાની જ સેવામાં ગુજરાત પોલીસ ઉપલબ્ધ છે। કોઈ બી તકલીફ પડે તમને માત્ર એટલી જ વિનંતી છે, વગર વિચારે 112 પર એકવાર માત્ર જાણકારી આપી લો અને વ્યવસ્થાઓમાં કોઈ બી ગેરવ્યાજબી લોકો એ ફાયદો ના લઈ જાય એ પ્રકારની વ્યવસ્થાઓ આ વખતે આપણે ગોઠવી છે।